श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्रीगुसाईजी परम दयालवे नमः। श्रीगुरुदेवेभ्यो नमः। सजयति सिन्दूरवदनो यत्पादपङ्कजस्मरणं वाशरमणिर्वतंसां राशिं नाशयति विघ्नानाम्। आदित्याद्याग्रह सर्वे शनक्षत्रासराशयः सर्वान् कामान् प्रयच्छन्तो यस्यैषा सारपत्रिका। बोलिए श्री गोवर्धन नाथ की जय। श्री ठाकुर जी ने महती कृपा थी अपनी नूतन वर्षनी सार पत्रिका नवा वर्षनो वर्तारो सांभळवा अने संभळाववा माटे भाग्यशाળી बन्या छीए। ते माटे ठाकुरजीना युगल चरण कमलों सदैन्य कोटि कोटि दंडवत करिए। चैत्र शुक्ल प्रतिपदा आज थी चैत्री नूतन वर्ष शुरू थाय छे। भारतीय कालगणना में वसंत ऋतु ने वेदों संवत्सर मुख कहू है, एटले वसंत ऋतु में वर्षारंभ थाय छे। ऋतुनाम कुसुमाकरः गीताजी में पण भगवाने कहो शुक्ल पक्ष समग्रंतो तथा सूर्योदय सती चैत्रमासी जगत ब्रह्मा ससृज प्रथमे हन्य। भारतीय नववर्ष चैत्र शुक्ल प्रतिपदा નું મહત્વ એટલા માટે છે કે આ દિવસને સૃષ્ટિની ઉત્પત્તિનો દિવસ ગણાય। આજે સૃષ્ટિનો જન્મદિવસ, આજનો દિવસ ગુડી પડવો। ત્રેતાયુગમાં શ્રી રામચંદ્ર ભગવાનનો રાજ્યાભિષેક આજના દિવસે થયો। શ્રી કૃષ્ણ ભગવાનના પુણ્ય સ્મૃતિ માટે યુગાબ્દની શરૂઆત આજના દિવસથી થાય છે અને મહાભારતના યુદ્ધમાં ધર્મનો વિજય થયો અને રાજસોય યજ્ઞથી યુધિષ્ઠિર સંવતની શરૂઆત પણ આજથી થઈ। વિક્રમાદિત્ય શાલિવાહન રાજાએ હુણ કુષાણ જેવા બર્બર લોકો પર વિજય મેળવ્યો અને તેમના વિજયોત્સવની યાદમાં વિક્રમ સંવત શક સંવત શાલિવાહન સંવત્સરનો પ્રારંભ આજના દિવસથી થયો। આ વર્ષના બધા જ દિવસો આપ સૌ માટે સુખદાયક, शुभ फलदायक, आनंददायक, कल्याणकारक और श्री ठाकुरजीना चरणारविंद में निरंतर भक्ति की वृद्धि करनारा बनी रहो तेवी मंगल कामना साथे आ वर्षनो वर्तारो आपणे सांभळीए। आजे नव वर्ष चैत्र शुक्ल प्रतिपदा सार पत्रिका श्री ठाकुरजी सन्मुख एटला माटे वंचाय छे कि आपणे बधुं ज श्री ठाकुरजी ने निवेदित करीए छीए। त्यारे आखा वर्षना बधा ज दिवसों आजना दिवसे ठाकुरजी ने निवेदित करवाना छे। एटला माटे ठाकुरजीना चरणारविंद में आ वर्षनु निवेदन करीए। काळनो सौथी नानु लघुत्तम परिणाम पल कहेवाय, जेने पलकारो कहेवाय। तंदुरस्त माणसने 6 श्वासोच्छ्वास माटे जे समय लागे तेने काळ गणना में एक पळ कहेवाय। आवी 60 पळनी एक घटिका थाय, 60 घटिकानो एक अहोरात्र थाय, एटले के दिवस अने रात्रि मळीने आखो दिवस 24 कलाक थाय। तेवा 30 दिवसनो एक मास थाय, एवा 12 मासनो एक वर्ष थाय अने तेने भारतीय ज्योतिषशास्त्र में सौर वर्ष कहेवाय। एवा 13,70,28,000 सौर वर्षनो एक सतयुग चरण थाय। 12,96,000 वर्षनो त्रेतायुग चरण थाय। 8,54,000 वर्षनो द्वापरयुग चरण थाय अने 4,32,000 वर्षनो कलियुगनो चरण थाय। आजे चैत्री संवत्सर 1947-48 आ वर्षे चैत्री संवत्सर 1948 प्रारंभे कलियुगना गत वर्षो एटले जे कलियुगना वर्षो पसार थया छे ए 5127। तेथी कलियुगना शेष वर्ष
હજી 4,26,873 બાકી છે. એટલે એટલા સમયમાં તો આપણા કેટલાય જન્મો થઈ જશે. આ વર્ષે વિક્રમ સંવત 2082 પિંગલ સંવત્સર છે. શાલિવાહન શક 1947, વિશ્વાવસુ સંવત્સર તથા શાકે 1948 પરાભવ સંવત્સર રહેશે. ચૈત્રી વર્ષના અધિકારીઓ શાકે 1948. આ વર્ષનો રાજા ગુરુ છે, કારણ કે આ ગુરુવાર છે એટલા માટે. પ્રધાનમંત્રી મંગળ છે. અગ્રધાન્યેશ ખરીફ પાકનો સ્વામી ગુરુ છે. મેઘેશ જલાધિપતિ ચંદ્ર છે. રસેશ રસકસનો સ્વામી શનિ છે. નિરશેષ એટલે પાછલા શિયાળુ પાકનો સ્વામી બુધ છે. કોષાધ્યક્ષ ખજાનચી શુક્ર છે. યુદ્ધેશ ચંદ્ર છે. દુર્ગેશ એટલે સેનાપતિ ચંદ્ર છે. છત્રેશ ગુરુ છે. વ્યાપારેશ શનિ છે. વ્યવહારેશ ચંદ્ર છે. અને પ્રતાપેશ ચંદ્ર છે. અને નિરશેષ ગુરુ છે. રોહિણી નક્ષત્ર સમુદ્રમાં પડેલું છે, એટલે આ વખતે મેઘ નિવાસ માડીને ત્યાં છે. આ વર્ષે કાલ નામનો મેઘ અને તક્ષક નામનો નાગ છે. 4 સ્તંભ જોઈએ તો આ વર્ષે વિક્રમ સંવત 2082માં ચૈત્રી સંવત્સરે 1948ના પ્રારંભે એટલે કે આજે રેવતી નક્ષત્ર મળતું નથી, તેથી જલનો સ્તંભ મળતો નથી. વૈશાખ સુદ એકમ તિથિએ ભરણી નક્ષત્ર આંશિક મળે છે, તેથી ઘાસનો સ્તંભ આંશિક મળે છે. જેઠ સુદ એકમે એટલે મૃગશીર્ષ નક્ષત્ર મળે છે, તેથી વાયુનો સ્તંભ મળે છે. અને અષાઢ સુદ એકમે પુનર્વસુ નક્ષત્ર આંશિક રીતે મળતો હોવાથી અન્નનો સ્તંભ આંશિક મળે છે. આમ પ્રાચીન રૂઢિગત ઋતુવિજ્ઞાન અનુસાર ચંદ્ર તિથિ અને ચંદ્ર નક્ષત્રના સમન્વય રૂપે સૂક્ષ્મ સિદ્ધાંતના આધારે ગણતરી કરતાં જલનો સ્તંભ મળતો નથી, ઘાસનો સ્તંભ આંશિક મળે છે, વાયુનો સ્તંભ મળે છે, અન્નનો સ્તંભ પણ આંશિક મળે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો પાણીની બચત તેમજ જળ સંચયનું યોગ્ય આયોજન કરી ઘાસચારા પશુપાલન બાબતે બહુ પરિશ્રમ અને પ્રયત્નો કરવાનું સૂચવે છે. અગસ્ત્યનો અસ્ત વૈશાખવત 7મ શનિવાર 9/5/26 છે અને અગસ્ત્યનો ઉદય શ્રાવણ સુદ 5મ સોમવાર 17/8/26 છે. આ વર્ષે કાલ નામનો મેઘ છે. પવનની વારંવાર વધઘટ થાય, વરસાદ ખંડવૃષ્ટિ રહે, ખેતી ઉપજમાં વિશેષ કાળજી રાખવી, નદી કિનારાના પ્રદેશોમાં વિશેષ સાચવવું, ફળ વૃક્ષો ઔષધિ કપાસ તેલીબિયા અને કઠોળની ખેતીનું આયોજન કરવું હિતાવહ ગણાય. આ વર્ષે તક્ષક નામનો નાગ છે. ઉંદર જંતુઓ સરીસૃપ સાપ તથા તીડ જેવા કીટકોનો ઉપદ્રવ રહેવા પામે, એકંદરે સુખાકારી મધ્યમ રહે, ઘાસચારાનો પ્રબંધ કરવો, પશુપાલન તેમ સ્ત્રીઓ અને બાળકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું, અનાજ અને કઠોળની ખેતી પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. મેઘ નિવાસ માડીને ઘેર હોવાથી, રોહિણી નક્ષત્ર સમુદ્રમાં પડ્યું હોવાથી વરસાદની માત્રા અને વિસ્તારમાં વારંવાર વધઘટ ખંડવૃષ્ટિ થાય, વરસાદનું પ્રમાણ અનિયમિત રહે, જલ સંચય કામગીરીમાં વિશેષ ધ્યાન આપવું. પરંતુ વર્ષનો રાજા ગુરુ હોવાથી સર્વત્ર સારું થાય તથા પ્રજા અને નેતા સુખી થાય. વિક્રમ સંવત 2082માં ચાંદ્રમાસ 13 છે. દિવસોની સંખ્યા 384 છે, કારણ કે અધિક માસ આવે છે. ક્ષય તિથિ 18 છે. વૃદ્ધિ તિથિ 12 છે. 14 દિવસના 10 પખવાડિયા છે. 15 દિવસના 12 પખવાડિયા છે અને 13 દિવસના 4 પખવાડિયા છે. સંવત 2082ના ગ્રહણોમાં 17/2/26 અને 3/3/26 આ બંને ગ્રહણો પૂરા થયા છે. અષાઢ વદ અમાવાસ બુધવાર 12/8/26ના રોજ આશ્લેષા નક્ષત્રમાં કર્ક રાશિમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થશે.
પરંતુ ભારતમાં દેખાવાનું ન હોવાથી ધાર્મિક રીતે પાળવાનું નથી. અને શ્રાવણ સુદ પૂનમ શુક્રવાર 28/8/26 શતતારા નક્ષત્રમાં કુંભ રાશિમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ પણ ભારતમાં દેખાવાનું નથી, એટલે ધાર્મિક રીતે પાળવાનું નથી. આમ આ વર્ષે કોઈ ગ્રહણ ધાર્મિક રીતે પાળવાના છે નહીં. આ વર્ષે અધિક માસ, પુરુષોત્તમ માસ 17/5/26 અને રવિવારથી 15/6/26 સોમવાર પર્યંત, એટલે પહેલો જેઠ અધિક છે. અધિક માસ હવે જ્યારે આવશે બીજો, ત્યારે 2029 ચૈત્ર માસમાં આવશે. શનિની પનોતી 29/3/25 થી 3/6/27 સુધી છે. સિંહ રાશિને નાની પનોતી લોડાના પાયે, મહેનત વધારે કરવી પડે, નાણાં ભીડ રહે. ધન રાશિને નાની પનોતી લોખંડના પાયે, આરોગ્ય નરમ ગરમ રહે. કુંભ રાશિને મોટી પનોતી ચાંદીના પાયે, ચિંતા વિવાદ થાય. મીન રાશિને મોટી પનોતી સોનાના પાયે, માનસિક થાક અને વિવાદ થાય. મેષ રાશિને મોટી પનોતી લોડાના પાયે, નાણાં ભીડ અને આરોગ્ય નરમ ગરમ રહે. શનિની પનોતી માટે પુષ્ટિમાર્ગીય નિવારણ શ્રી ઘનશ્યામ શરણમ મમ 23,000 જપ કરવા, નવરત્નના 23 પાઠ કરવા, અષ્ટાક્ષર મંત્રનો સંપુટ લઈને અને યથા સમયે અડદની સામગ્રી ઠાકોરજીને ધરાવવી. 12 માસની આવક જાવક, જેમાં કારતકથી ફાગણ એ તો પૂરો થઈ ગયો છે, હવે આજથી દિવાળી સુધીની આવક જાવક આ રીતે રહેશે. મેષ રાશિની 11 આવક 5 જાવક, વૃષભ રાશિની 5 આવક 14 જાવક, મિથુન રાશિની 8 આવક 11 જાવક, કર્ક રાશિની 2 આવક 11 જાવક, સિંહ રાશિ 5 આવક 5 જાવક, કન્યા રાશિની 8 આવક 11 જાવક, તુલા રાશિની 5 આવક 14 જાવક, વૃશ્ચિક રાશિ 11 આવક 5 જાવક, ધન રાશિ 14 આવક 11 જાવક, મકર રાશિ 2 આવક 8 જાવક, અને કુંભ રાશિ 2 આવક 8 જાવક, અને મીન રાશિ 14 આવક 11 જાવક. આ રીતે આવક જાવકની ગણતરી કરતાં મેષને યશ વિજય, વૃષભને સુખ સમૃદ્ધિ, મિથુનને સુખ સમૃદ્ધિ, કર્ક રાશિને વ્યાધિ, મકર સિંહ રાશિને લાભ, કન્યા રાશિને સુખ સમૃદ્ધિ, તુલા રાશિને પણ સુખ સમૃદ્ધિ, વૃશ્ચિક રાશિને યશ વિજય, ધન રાશિને નુકસાન, મકર રાશિને લાભ, કુંભ રાશિને લાભ અને મીન રાશિને નુકસાનનું સૂચવે છે. આ વર્ષના તહેવારો, પુષ્ટિમાર્ગીય તહેવારો જોઈ લઈએ. ચૈત્ર સુદ એકમ શનિવાર ગણગોરી આવતીકાલથી, ચૈત્ર સુદ છઠ 24/3 યદુનાથજીનો ઉત્સવ, અને શુક્રવાર નોમ 27/3 રામનવમી, 11 રવિવાર 29/3 વિઠ્ઠલનાથજીનો પાટોત્સવ, એ ચૈત્ર વદ સાતમ 9મી એપ્રિલ, ચૈત્ર વદ 11 13/4 વરુથીની એકાદશી શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ, 549 વર્ષનો પ્રારંભ. વૈશાખ માસમાં 20/4 સોમવાર અક્ષય તૃતીયા, મોહિની એકાદશી 27/4 વૈશાખ સુદ એકાદશી, અને નૃસિંહ જયંતિ આવે છે 30/4 ગુરુવાર વૈશાખ સુદ 14, અને વૈશાખ વદ 11 અપરા એકાદશી બુધવાર 13/4. અધિક જ્યેષ્ઠ માસનો પ્રારંભ થાય છે 17/5થી, અને 27/5 કમલા એકાદશી, અધિક માસની 2 એકાદશીની કમલા એકાદશી કહેવાય. અને વૈધૃતિ યોગ પુણ્ય દિવસ 6 જૂન શનિવાર, અને વૈશાખ જેઠ અધિક જેઠવદ એકાદશી કમલા એકાદશી 11 જૂનના રોજ આવે છે. સોમવતી અમાવાસ પુણ્ય દિવસ એ 15/6 અધિક માસનો છેલ્લો દિવસ. નિજ જેઠ સુદ દસમ નાવનો મનોરથ 19 જૂન, 24 જૂન ગંગા દશમી, ગંગા દશહરા, યમુનાજીનો ઉત્સવ, અને રવિવાર 28 જૂન જેઠ અધિક જેઠ સુદ 14
જ્યેષ્ઠાભિષેક સ્નાન યાત્રા, યોગીની એકાદશી નિજ જેઠ વદ 11 એ 11 તારીખે આવે છે, અષાઢ શુક્લ પક્ષ. રથયાત્રા ઇષ્ટિ છે એટલા માટે રથયાત્રા 15 જુલાઈ, એકમને બુધવારે રથયાત્રાનો ઉત્સવ હવેલીમાં મનાવવામાં આવશે. દ્વારિકાધીશજીનો પાટોત્સવ શનિવાર 18 જુલાઈ, વેંગન દશમી, રીંગણ દશમી 24/7, દશમને શુક્રવાર, અને દેવશયની એકાદશી 25 જુલાઈ, 11ને શનિવાર, અને 29 જુલાઈ પૂનમને બુધવારે ચાતુર્માસના નિયમનો પ્રારંભ. 30મી જુલાઈ હિંડોલાનો આરંભ, જન્માષ્ટમીની વધાઈ 6ઠી ઓગસ્ટ, અષાઢ વદ 8મ, કામિકા એકાદશી 8 ઓગસ્ટ રવિવાર, અને અષાઢ વદ્દી અમાવાસ 12/8 હરિયાળી અમાવાસ. શ્રાવણ શુક્લ ત્રીજ 15મી ઓગસ્ટ ઠકુરાની ત્રીજ, 17મી ઓગસ્ટ નાગપંચમી, 24/8 સોમવાર, પુત્રદા એકાદશી 12ના દિવસે છે. એટલે પવિત્રારોપણ શૃંગારમાં કરવાની આજ્ઞા છે. અને 12મીએ મંગળવારે 2 બારસ છે, એટલે 25/8 પવિત્ર બારસ, અને બુધવારે ઋગ્વેદી શ્રાવણી. હવે 28/8 શુક્રવાર પૂનમ, રક્ષાબંધન, અને 9:49 પૂર્વ રક્ષાબંધનનો ઉત્સવ ઠાકોરજીની રક્ષા ધરાશે. હિંડોલા વિજય સાંજે સંધ્યામાં છે. 31/8 એ શ્રાવણવદ ત્રીજ સોમવાર, જન્માષ્ટમી શ્રાવણવદ શુક્રવાર, 8મ શુક્રવાર 4/9, 9ને શનિવાર 5મી તારીખે નંદ મહોત્સવ છે, 7મી તારીખે અજા એકાદશી છે, અને 11/9 કુશગ્રહિણી અમાવાસ છે. રાધાષ્ટમીની વધાઈ બેસશે 12/9થી, શનિવારથી ભાદરવા સુદ એકમથી, અને સોમવાર 14મી સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી, 16મી સપ્ટેમ્બર ઋષિ પંચમી, અને વિઠ્ઠલેશજી મહારાજનો ઉત્સવ ગુરુવાર 17. રાધાષ્ટમી આવે છે 19/9, અને શ્રીમદ ભાગવતની પોથી યાત્રા, અને 20મી તારીખથી નોમથી ભાદરવા સુદ નોમ રવિવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ. 11ને મંગળવાર પરિવર્તિની એકાદશી અને દાન એકાદશી આ વખતે પણ ભેગા છે. અને સાંજીનો આરંભ, દાન એકાદશીને વામન જયંતિ, સાંજીનો આરંભ 26/9, 27/9 એ ભાદરવા વદ એકમથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થાય છે. હરિરાય મહાપ્રભુજીનો ઉત્સવ આવે છે 5મને ગુરુવાર 1 ઓક્ટોબર, અને શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર ગોપીનાથજીના પુત્ર પુરુષોત્તમજીનો ઉત્સવ શનિવાર 7મ 3 ઓક્ટોબર, ઇન્દિરા એકાદશી 6 ઓક્ટોબર મંગળવાર, અને મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર ગોપીનાથજીનો ઉત્સવ 12ને બુધવાર 7મી ઓક્ટોબર, અને પછી બાલકૃષ્ણજીનો ઉત્સવ પછી આવે છે. સર્વ પિતૃ અમાવાસ્યા 10 રોજ આવે છે. આસો સુદ એકમ, માતામહ શ્રાદ્ધ અને નવરાત્રિનો પ્રારંભ. 17/10 સાતમને શનિવાર સરસ્વતી પૂજન, મંગળવાર 20/10 વિજયાદશમી સરસ્વતી વિસર્જન, અને 22/10 પાશાંકુશા એકાદશી. 25/10 રવિવાર, 14 શરદ પૂર્ણિમા છે, અને 26 ઇષ્ટિ છે. રમા એકાદશી, હવે દિવાળીના દિવસો આ પ્રમાણે છે. 11ને ગુરુવાર 5મી નવેમ્બર રમા એકાદશી, 12ને શુક્રવાર એ 6ઠી તારીખે દ્વાદશી, 13 શનિવાર 7મી નવેમ્બર ધનતેરસ, 14મી તારીખે 14મી તિથિએ રવિવાર 8/11 સવારે રૂપ ચતુર્દશી, અને પછી સાંજે દિવાળી, હટડી અને કાંજગાઈ, અને સોમવાર પડતર દિવસ છે પણ અન્નકૂટ ઉત્સવ છે,
ગોવર્ધન પૂજા છે, અમાવાસ્યાનો યોગ છે, એટલે 9/11 એ આપણો ધાર્મિક રીતે મંદિરમાં ગોવર્ધન પૂજા અન્નકૂટ ઉત્સવ, પરંતુ નવું વર્ષ મંગળવાર 10/11 છે અને 11/11 યમ દ્વિતીયા છે, 17/11 ગોપાષ્ટમી છે, 18/11 અક્ષય નવમી છે અને 21/11 બારસ ને શનિવારે પ્રબોધિની એકાદશી છે. દેવોત્થાપન સાયમ સંધ્યામાં છે અને 30/12 સોમવાર ગોવિંદલાલજીનો ઉત્સવ, 1 ડિસેમ્બર મંગળવાર ગોસાઈજીના બીજાલાલજી ગોવિંદરાયજીનો ઉત્સવ, ઉત્પત્તિ એકાદશી 4/12 અને માક્ષર સુદ બુધવાર 16/12 ગોકુલનાથજીનો ઉત્સવ, ધનુર્માસ પ્રારંભ, ગોસાઈજીના ઉત્સવની વધાઈ 18/12થી બેસશે. રવિવાર 11, 20/12 મોક્ષદા એકાદશી ગીતા જયંતિ, બુધવાર 30/12 ગોસાઈજીના જ્યેષ્ઠ પૌત્ર ગોવિંદજીના પુત્ર કલ્યાણરાયજી બડે કલ્યાણરાયજીનો ઉત્સવ અને શુક્રવાર 1 જાન્યુઆરી 2027 ગોસાઈજી પ્રભુચરણનો ઉત્સવ પહેલા જ વર્ષે. રવિવાર 27/1 સફલા એકાદશી અને પોષ સુદ છઠ 14મી જાન્યુઆરી દામોદરદાસજીનો ઉત્સવ અને આ વખતે મકર સંક્રાંતિ 15/1 સાતમ. આ વખતે મકર સંક્રાંતિ 11 નથી આવી, એટલે પુત્રદા એકાદશી મંગળવાર 19/1 અને ષટતિલા એકાદશી 11 2 ફેબ્રુઆરી અને વસંત પંચમી 11 ફેબ્રુઆરી ગુરુવાર, જયા એકાદશી 17 ફેબ્રુઆરી અને 27/2 મહાવદ સાતમ શ્રીનાથજીનો પાટોત્સવ, ગુરુવાર 4/3/11 વિજયા એકાદશી અને સોમવતી અમાવાસ મહાવદ અમાવાસ અને ફાગણ સુદ આઠમ હોલિકા અષ્ટક પ્રારંભ, હોળાષ્ટકનો પ્રારંભ અને 18/3 ગુરુવારે આમલકી એકાદશી, રવિવારે હોળી આવે છે 21/3 અને પ્રદીપન પૂનમના દિવસે 5:16 પછી અને ધૂળેટી આવે છે તરત જ બીજા દિવસ. આ વખતે કંઈ પડતર દિવસ નથી. અને 23મી મંગળવાર દ્વિતીયા પાઠ, શુક્રવાર 11/2/4 પાપમોચીની એકાદશી અને છેલ્લો દિવસ આવે છે 6/4 વર્ષે હર્ષ પ્રકર્ષ અને પછી આવતું ચૈત્રી નવું વર્ષ આવી રીતે આવશે. ત્યારે આપણે ઠાકોરજીની કૃપા હશે તો ભેગા થઈશું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. આ વર્ષની તિથિ પંચાંગ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી અને આપણા સૌ માટે નવ વર્ષ શુભદાયક અને મંગલદાયક